બગદાણા હુમલા કેસમાં જામીન મંજૂર કરાયા છે કોના? જયરાજ આહિરના। જી હા, જયરાજ આહિરના કોર્ટે જામીન મંજૂર કર્યા। નવનીત બાલધિયા પર હુમલા કેસમાં આખરે જયરાજ આહિરને જામીન મળી ગયા છે। જયરાજ આહિર અને અજય ભાલિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। મયુર દવે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે નવનીત બાલધિયાનો જે કેસ હતો તેમાં જયરાજ આહિર અને અજય ભાલિયાના જે જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે। અંકિત, ચોક્કસથી વાત કરીએ તો 29 ડિસેમ્બરના રોજ જે સમગ્ર બનાવ છે તે બન્યો હતો। ત્યારબાદ કહી શકાય કે એસઆઈટી ની રચના કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં નવનીત બાલધિયાને જે મારવાનો જે કેસ ચાલી રહ્યો હતો તેમાં 14 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં થોડા દિવસ પહેલા જે મારનાર જે મુખ્ય 8 આરોપીઓ છે તેમના જામીન મંજૂર થયા હતા। ત્યારબાદ મહુવાની જે સેશન કોર્ટમાં જયરાજ આહિર, અજય ભાલિયા, આ ઉપરાંત કહી શકાય કે નાજુ કામળિયા, કાના કામળિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકી જે 6 વ્યક્તિઓ છે તેમના અલગ અલગ જામીનો મૂકવામાં આવ્યા હતા, જેમાં આજે મહુવા સેશન કોર્ટમાં 6 વ્યક્તિઓના જામીન છે તે મંજૂર થયા હતા। ત્યારબાદ કહી શકાય કે અજય ભાલિયા જે ઉર્ફે મોટું ભાલિયા જે નામનો શખ્સ હતો તેને અને જયરાજ આહિરે જે બંને પોતાના જામીન ખત છે તે ભર્યા હતા, એટલે કહી શકાય કે બંનેનું જે બીડું છે તે આવ્યું હતું। ત્યારબાદ બંને જે જયરાજ આહિર અને અજય ભાલિયા છે તેઓ જેલમાંથી જામીન મુક્ત થયા છે। 14 દિવસ બાદ જયરાજ આહિર છે તે જેલમાંથી મુક્ત થયા છે। ત્યારે જયરાજ આહિર જેલની બહાર નીકળતા પોતાના હાથમાં ભગવદ્ ગીતા છે તે ભગવદ્ ગીતા સાથે જેલની બહાર નીકળ્યા હતા। આ ઉપરાંત કહી શકાય કે હજી જે આ નાજુ કામળિયા સહિતના જે 4 વ્યક્તિઓ છે તેમના જામીન મંજૂર થયા છે, તેમણે હજી સુધી જામીન ખત ન ભરતા તેમને હજી પણ જેલમાં જે છે તે રાત વિતાવવી પડે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। એટલે કહી શકાય કે જે નવનીત બાલધિયાના કેસમાં જે 14 આરોપીઓ હતા તે 14 આરોપીઓ હાલ તો અત્યારે જામીન મુક્ત થયા છે। અંકિત, મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે।